આ મહિનો પૂરો થાય ને એ પહેલાં આટલા કામ ખાસ કરી લેજો, કારણ કે પ્રોબ્લેમ થઈ શકે છે. ડીમેટ ખાતામાં નોમિની ઉમેરવાની છેલ્લી તક છે. સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ એટલે કે સેબીએ ડેમિટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટમાં નોમિને ઉમેરવા માટેની 31 તારીખ સુધીનો સમય આપ્યો છે. અને જો આ સિવાય માર્કેટ રેગ્યુલેટરે ભૌતિક સુરક્ષા ધારકોએ પણ પેન નોમિનેશન કેવાયસી વિગતો પણ અપડેટ કરવાની જરૂરી છે. અને જો તમે હજી સુધી તમારા ડીમેટ ખાતામાં નોમિની ઉમેર્યા નથી તો પછી નવી સમય મર્યાદા સુધીમાં એ નક્કી નહીં થાય તો તમારું ખાતું છે એ સ્થિર થઈ શકે છે. એટલે પોસિબલ છે કે ખાતું બંધ નહીં થાય, પરંતુ એમાંથી તમે કોઈ પણ રકમ ઉપાડી નહીં શકો. એટલે જરૂરી છે કે આ કામ વહેલી તકે પૂરું કરો. બેંક લોકર કરાર પર હસ્તાક્ષર કરવા પડશે અને ભારતીય રિઝર્વ બેંકે તમામ બેંકોને જેટલા પણ ગ્રાહકો છે એ પોતાના લોકર્સ માટે નવા કરાર કરવા પર હસ્તાક્ષર કરવાના છે એ જણાવવા કહ્યું છે. એટલે બેંકે આ કામ 31 ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનું કહ્યું છે. એટલે જો તમારે પણ હજી હસ્તાક્ષર કરવાના બાકી હોય તો તમારી પાસે તમારી જે શાખા છે એ બેંકમાં જે લોકર છે ત્યાં જઈને તમે તમારા નવા બેંક લોકર ઉપર કરાર પર છે એ હસ્તાક્ષર કરી લો. નહીંતર પછીથી પોસિબલ થઈ શકે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે. એના કરતાં બેટર છે કે અત્યારે જ પૂરું કરી લઈએ. યુપીઆઈ આઈડી એક્ટિવેશન કરવાની પણ છેલ્લી તક છે. એટલે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશને પેમેન્ટ્સ એપ્લિકેશન જેમ કે ગૂગલ પે, પેટીએમ કે પછી ફોનપે જેટલી પણ તમે એપ્લિકેશન યુઝ કરો છો એ બધા જ યુપીઆઈ આઈડીને બંધ કરવા કહ્યું છે, જે 1 વર્ષથી એક્ટિવ નથી. એટલે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરનારા જેટલા પણ ગ્રાહકો છે એમને પણ 31 ડિસેમ્બર સુધી એમનું આઈડી એક્ટિવેટ કરવાનું કહ્યું છે. એટલે જો કદાચ તમારા ફોનમાં હોય, યુઝ ના કરતા હોય તો એક્ટિવેટ કરી લેવું.